જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની શહેરીકરણ સુવિધાઓ યોજનાના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ બ્યુટિફિકેશન કરાયેલા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। વર્ષો બાદ જૂનાગઢ શહેરને એક નવું અને રમણીય નજરામણું પ્રાપ્ત થયું છે। આ સરોવર જળ સંગ્રહ સાથે સૌંદર્યસભર રચનાને કારણે જૂનાગઢના શહેરી વિસ્તારનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। સરોવર આસપાસ વિકસાયેલા રિંગ રોડ, હરવા ફરવાની સુવિધાઓ, અન્ય આધુનિક સુવિધાઓથી શહેરીજનોને આરામદાયક માહોલ ઉપલબ્ધ થયો છે। મુખ્યમંત્રીએ ₹215 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્વે નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે પ્રથમ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વીર શહીદોને નમન કર્યું હતું। ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યું હતું। 68 કરોડના ખર્ચે નવનિર્મિત નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન મહત્વના કાર્યોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કર્યું હતું, તેમજ સરોવર આસપાસ વિકસાયેલા વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। સાથે જ રાજ્ય સરકારની યોજના અંતર્ગત 26 કરોડના ખર્ચે જૂનાગઢ મહાનગરપાલિકા માટે ખરીદવામાં આવેલ 9 આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ફ્લોગ આપી પ્રસ્થાન કર્યું। મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમારે પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીને વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રસંગે જિલ્લા સહપ્રભારી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, પુનિત શર્મા સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ કલેક્ટર શ્રી અનિલકુમાર રણાવસિયા, ડીડીઓ શ્રી HP પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ।